ચામાચીડિયાના ડંખથી એક જંગલી ઘોડાનું મૃત્યુ થઈ શકે? બન્યું એવું કે એકવાર એક જંગલી ઘોડાને એક ચામાચીડિયાએ ડંખ માર્યો. એ ડંખ સાવ નજીવો હોવા છતાં જંગલી ઘોડો એટલો બધો ગભરાઈ ગયો કે આખી રાત દોડતો રહ્યો. છેવટે થાકને કારણે મૃત્યુ પામ્યો. મનોવિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને વાઇલ્ડ હોર્સ ઇફેક્ટ કહેવાય છે. એટલે કે કોઈના કરડવાથી નહીં, પણ એ ડંખ સામેની પ્રતિક્રિયાથી આપણને તકલીફ થાય છે. કોઈની નેગેટિવ કોમેન્ટ, અપમાનજનક શબ્દો કે ગેરવર્તણૂકથી વધારે દુઃખ એક ઘટના પ્રત્યેના રિએક્શનથી થાય છે. આપણી આસપાસ આવા અનેક ચામાચીડિયા હોય છે જેમના ડંખ આપણે ટાળી નથી શકતા, પણ એ ડંખ પ્રત્યેનું રિએક્શન આપણા કાબૂમાં હોય છે. પજવણી કરનાર પરિબળ કરતાં એના તરફની પ્રતિક્રિયા આપણને વધુ હાનિ પહોંચાડે છે. એ ડંખને આપણે જેટલું વધારે મહત્ત્વ આપીએ છીએ એટલા દુઃખી થઈએ છીએ. માટે જ્યારે કોઈ ડંખે ત્યારે જાતને પૂછી લેવું કે શું આ ડંખ મારી પ્રતિક્રિયા ડિઝર્વ કરે છે? કારણ કે કેટલાક ડંખ અવગણનાથી મટી જાય છે. એના માટે આખી રાત દોડવાની જરૂર નથી હોતી.